અમરેલીના જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ શતાબ્દી મહોત્સવ ચાલુ રહ્યું છે, ત્યારે આજે જાફરાબાદ શહેરના તમામ પત્રકારો સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ આવતીકાલે સવારના પોતાનું નવું સોપાન નૂતન વિદ્યાભવનનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યું છે। તેના અનુસંધાને પત્રકારો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના સંચાલક કિરીટભાઈ મહેતા દ્વારા દરેક પત્રકારો સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા। આવતીકાલે સવારના રાજકીય તેમજ સામાજિક કાર્યકર્તાઓના હાથે ખાતમુહૂર્ત કરવાનું હોય, જેના અનુસંધાને પત્રકારો સાથે ચર્ચાઓ કરી હતી। તેમજ નવનિર્મિત થનાર નૂતન વિદ્યા સંકુલના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી। જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજે જ્યારે સંસ્થા મારા પ્રમુખ પદ નીચે ચાલી રહી છે, ત્યારે આજ પહેલાં આ સંસ્થાએ 100 વર્ષથી જે સ્થાપના કરી છે અને આ 100 વર્ષની અંદર હજારો બાળકોને જાફરાબાદના છેવાડાના સૌરાષ્ટ્રના છેવાડાના ગામને બાળકોને સારામાં સારું શિક્ષણ આપતી આ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવેલી હતી અને છે। એ સંસ્થાનો લાભ મારી જેવા ઘણા જ બાળકોએ લીધેલો હોય અને એ બાળકો અમે આ સંસ્થાનું ઋણ ચૂકવવા અને ભવિષ્યના બાળકોને સારું શિક્ષણ મળે, આધુનિક શિક્ષણ મળે, ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળે, એને માટે આ સંસ્થાના મકાનો જે જર્જરિત થઈ ગયેલા છે એને સ્થાને નવા મકાનનું નિર્માણ કરી બાળકોને બીજા 75-100 વર્ષ સુધી આવી સેવા મળતી રહે એના ઉદ્દેશથી અમે આ સંસ્થા મકાનો બનાવવાનો નિર્ણય કર્યો। બાંધકામ કરી રહ્યા છીએ, જેથી કરીને અત્યારની જે શાળા છે એ એમાં સમાઈ જાય સંપૂર્ણપણે। હવે એની અંદર જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે, જેના ફોટા આપણે અહીંયા જોઈ રહ્યા છો, એ 1,30,000 સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ થશે। જેમાં આપ જોઈ રહ્યા છો કે મારી ડાબે અને જમણે 2 વિંગ છે। એ દરેક વિંગ ગ્રાઉન્ડ વત્તા અત્યારે તમને 2 દેખાય છે, પણ 3 થવાના છે। ગ્રાઉન્ડ વત્તા 3 માળ, દરેક માળે 625 સ્ક્વેર ફૂટના 9 વર્ગખંડો, કુલ 36 વર્ગખંડો એક વિંગમાં આવશે। દરેક રૂમની આગળ 8 થી 10 ફૂટનો પેસેજ હશે, જે આજે શાળામાં બહુ જ રિક્વાયરમેન્ટ હોય છે। દરેક માળે એક 1250 ફૂટનો રૂમ કોમ્પ્યુટર અથવા વિજ્ઞાનની લેબ અથવા લાઇબ્રેરી માટે રાખવામાં આવશે। દરેક માળે 500 ફૂટનું સ્ટાફ રૂમ હશે, જે ત્યાંના શિક્ષકો એ માળ પૂરતા ત્યાં જ રહી શકે, ત્યાં બાળકોને ધ્યાન આપી શકે। દરેક માળે ટોયલેટનું પ્લાન 3 ટોયલેટ મૂક્યા છે, એક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીનીઓ માટે અને એક સ્ટાફ માટે। આમાં વચ્ચેના ભાગમાં જે આપણે સેન્ટર પાર્ટ તમે જોઈ રહ્યા છો કિરીટભાઈની પાછળ, એમાં નીચેના ભાગમાં બધી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસો આવી જશે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।